હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી છું વરસાદની સિઝનમાં ગરમા ગરમ ઢોકળાની રેસિપી, અને એ પણ મકાઈના ઢોકળાની રેસિપી. તો એના માટે મેં અહીં 4 નંગ જેટલા મકાઈના, જે આપણે અમેરિકન મકાઈ આવે છે, એ 4 નંગ જેટલી લીધી છે, જેને આપણે સ્વીટ કોર્ન કે અમેરિકન મકાઈ કહીએ છીએ, એ લેવાની છે. અને એક બીજા બાઉલમાં આપણે 1.5 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે. 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં 1 કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં લેવાનું છે. એકદમ ખાટું દહીં નહીં લો તો ચાલશે, પણ સહેજ મીડિયમ ખાટું હશે તો ટેસ્ટ છે ઢોકળાનો સરસ આવતો હોય છે. તો પહેલાં દહીં એડ કરી અને આપણે બધી સામગ્રી મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. પાણીમાં અત્યારે હું 1/2 કપ એડ કરી રહી છું, પણ ઘણીવાર બનતું હોય કે ચોખા નવા જૂના હોય તો એ રીતે એબ્ઝોર્બ પાણી કરતા હોય છે, તો એ રીતે પાણી છે એ એડ કરવાનું. અને અત્યારે આપણે આ રીતનું થીક બેટર રાખી અને એને 15 મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે જે મકાઈ લીધી છે એની પેસ્ટ બનાવી લઈશું. તો એના માટે મેં અહીં પહેલાં કોર્ન કટરમાં એના દાણા છે એ આપણે કાઢી લઈશું, અને ત્યારબાદ મિક્સરમાં એને ક્રશ કરી લેશું. તમે મકાઈના દાણા છે એ છરીની મદદથી પણ કાઢી શકો, પણ આ રીતનું જે કોર્ન કટર આવે છે એનાથી ઇઝીલી મકાઈના દાણા છે એ નીકળી જતા હોય છે. તો એના માટે હું આ જ મકાઈનું જે કોર્ન કટર આવે છે એ યુઝ કરતી હોઉં છું. બાફેલી મકાઈ હોય કે કાચી મકાઈ હોય, એકદમ ઇઝીલી રિમૂવ થઈ જાય છે. તો અત્યારે એક જાર ભરીને મકાઈના દાણા લીધા છે, એમાં 2 તીખી મરચી એડ કરવાની છે, અને એની થોડી અધકચરી એવી પેસ્ટ કરી લેવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ આપણે નહીં કરીએ. ત્યારબાદ આપણે એમાં ફરીથી બીજા દાણા ઉમેરી દઈશું, અને થોડા દાણા છે એ આપણે આખા રાખી દઈશું. હવે આ બધી પેસ્ટ છે એને આપણે જે બેટર બનાવ્યું હતું એમાં એડ કરી દઈશું. ત્યારબાદ 15 મિનિટ પછી આપણે જોઈ લેવાનું, જે ચોખાનો લોટ છે એ સરસ એવો પલળી ગયો છે. અને આપણે જે પહેલાં બેટર બનાવ્યું હતું ચોખાનું એનું, એથી રાખવાનું કારણ એ જ હતું કે એમાં આપણે પેસ્ટ છે એ ઉમેરશું, એટલા માટે એને થોડું થીક રાખવાનું, જેથી મકાઈની પેસ્ટ આવે તો એ બહુ ઢીલું ન થઈ જાય. ત્યારબાદ હવે આપણે એમાં જે આખા મકાઈના દાણા રાખ્યા હતા એ એડ કરીશું. થોડું ખમણેલું ગાજર અને થોડું કેપ્સિકમ છે એ એડ કરવાનું. ખાસ કરીને આપણે આ બાળકો માટે બનાવતા હોઈએ છીએ, તો આમાં વેજીટેબલ ઉમેરશું તો એક હેલ્ધી વર્ઝન તૈયાર થાય છે. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને થોડા ફ્રેશ કોથમીરના પાન છે સમારેલા, એ એડ કરી દેવાનું. 1 ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું તમે એડ કરી દેવાનું. 2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો. મકાઈની વાનગીમાં કાળા મરીનો ઉપયોગ કરવાથી વાનગીનો ટેસ્ટ છે ખૂબ સરસ આવતો હોય છે. તમે ક્યારેક સ્વીટ કોર્ન છે બજારમાં ખાતા હોય લારી ઉપર, કે ઘરે બનાવતા હોય, તો એમાં લીંબુ અને કાળા મરીનો ટેસ્ટ છે એ નાખવાથી ખૂબ સરસ આવતો હોય છે. ત્યારબાદ આપણું બેટર છે એમાં આપણે 1/2 ચમચી જેટલો સોડા એડ કરી દઈશું, અને સોડા ઉપર આપણે અડધો લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો, જેથી સોડા છે સરસ એક્ટિવ થઈ જાય. અને બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવીશું, જેથી સોડા અંદરથી એર કરે અને ઢોકળા છે આપણા સરસ પોચા એવા બનતા હોય છે. તો આપણું બેટર છે એ રેડી છે, અને આપણે જે ઢોકળિયાની થાળી છે એને તેલથી ગ્રીસ કરી દેવાની. ઢોકળિયામાં પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું, એટલે આપણું ઢોકળિયામાં પ્લેટ મૂકવા માટે રેડી છે. તો બેટર છે એ આપણે પ્લેટમાં લઈ લેશું, અને ત્યારબાદ ઉપરથી આપણે લાલ મરચું પાવડર છે આ રીતે થોડો સ્પ્રિંકલ કરી દઈશું. ઢોકળિયામાં પાણી સરસ આપણું એવું ઉકળી ગયું છે, તો આપણે બંને પ્લેટને એકી સાથે જ ઢોકળાને છે એ બાફી લેવાનું છે. એકદમ સરસ પાણી ઉકળી ગયું છે, અને આને આપણે ફૂલ ગેસ ઉપર જ કરીશું. તમે ઢોકળા છે, ઇડલી છે એ બનાવતા હોય તો તમારે એને ફૂલ ગેસે કરશો તો ઢોકળા ઇડલી છે એ ખૂબ સરસ બનતા હોય છે. તો ફાસ્ટ ગેસ ઉપર આપણે એને થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મકાઈના ઢોકળા સાથે ખૂબ સરસ લાગતી એવી ટમેટાની ચટણી છે તૈયાર કરીશું. તો એના માટે મેં અહીં 2 નંગ જેટલા ટમેટાં લીધા છે, એને આપણે મિક્સર જારમાં થોડા મોટા પીસીસ કરી લેશું. ત્યારબાદ એમાં મારી પાસે હું બનાવીને જ રાખું છું લસણની ચટણી, એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. થોડા સિંગદાણા એડ કરી અને એની સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં છે કાઢી લઈશું. એકદમ ફટાફટ આ ચટણી છે એ બની જતી હોય છે.
અને બિલકુલ ઘરની સામગ્રી જે હોય એનાથી જ બનતી હોય છે. તો આપણે જોઈ લેવાનું. આપણા ઢોકળા છે એ સરસ એવા થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા બેટરમાંથી ઢોકળા છે એ રેડી કરી લઈશું. ઢોકળા છે એ બને ત્યાં સુધીમાં આપણે વઘાર માટે એની પ્રિપરેશન કરી લઈશું. તો એના માટે એક મોટા ચમચા જેટલું તેલ લેશું. આપણે વઘાર છે એ ચટણીમાં પણ એડ કરીશું અને ઢોકળા બનાવ્યા છે એના ઉપર પણ એડ કરીશું. એટલે તેલનું પ્રમાણ છે એ થોડું ઝાઝું લેવાનું. અને અત્યારે મેં સિંગ તેલ લીધું છે. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું રાઈ જીરું એડ કરવાના, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને વઘાર છે એ આપણે ઢોકળા ઉપર આ રીતે રેડી દેવાનો. અને ત્યારબાદ આપણે ચટણીમાં પણ આ વઘાર છે એડ કરી દઈશું. અને આ વઘાર હવે ઠંડો પડી જાય તો વાંધો નહીં. એકવાર વઘાર કરી લીધો ત્યારબાદ આપણે જ્યારે ઢોકળા ઉતરતા જશે એમ આ વઘાર છે આપણે એની ઉપર રેડતા જઈશું. અને ચટણીમાં આપણે વઘાર રેડ્યો છે તો એને સારી રીતે મિક્સ કરી દઈશું. ઢોકળા છે આપણા સરસ થોડા એવા ઠંડા પડી ગયા છે. થાળીમાં તરત આપણે કાઢીશું તો એકદમ ઇઝીલી નહીં નીકળે, એટલે થોડી વાર માટે એને આપણે સીઝવા દેવાના. ત્યારબાદ આપણે એના પીસીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા બનીને રેડી થયા છે. મકાઈની આ વાનગી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ.